હેલો મિત્રો, કેમ છો? તો ચલો આજે બતાવી દઈએ તમને તબેલાની ભેંસો દર્શન કર્યા। આ દેશી ગાય છે અને એનું બચ્ચું પણ અત્યારે હું પાણી પાવા ગયો હતો એને, તો એને પાઈને અહીંયા બાંધી નાખ્યું છે। તમે જોઈ શકો એનું બચ્ચું। તો આપણે તબેલાની ભેંસો પણ દેખાડી દઈશું તમને। તો ચલો તબેલાની ભેંસો દેખાડી દઈએ તમને। તો વિડીયો પૂરો જોજો અને ચલો આપણે તબેલાની તમને ભેંસો દેખાડી દઈએ। તો આ જોઈ શકો છો તબેલાની ભેંસો આ માળકાથી લાવી છે। ભેંસ કેવી છે જોઈ શકો તમે। તો આપણે આ ભેંસ કોટી છે, સેંકડો ભાગલ છે। તો ત્યાં પણ આ ભેંસ પણ બેઠી છે, જેવી છે ગોળ સેગડી એકદમ આ માળકાથી લાવી છે। તો તમે જોઈ શકો। તો આપણે પાડીએ પણ તમને દેખાડી દઈએ કે અમે એને ખોણ મૂકીને છે ઘરની ઉછેરેલી પાડી છે, તમે જોઈ શકો છો। તો આપણે એને અત્યારે તો આરામથી બધી બેઠી છે, બધી લાઇનસર। તો ચલો આજ તમને ભેંસો એક એક કરીને બતાવી દઈએ। તો વિડીયો પૂરો દેખજો આપણો। વિડીયો ઘણે કંઈ લાંબો નહીં થાય। તો જોઈ શકો છો બેની ભેંસો કેવી છે, ભેંસ કેવી છે। તો વિડીયો પૂરો દેખજો, તમને ભેંસો આપણે દેખાડવાના છીએ કેવી કેવી છે બધી તમને જોવા મળી જાય કે ભેંસો તબેલાની કેવી હોય। તો અમારી કામકાજ કેવું લાગ્યું જરા કોમેન્ટ પણ કરજો। તો ચલો આ ભેંસ ગારાવાળી થઈ ગઈ, ગારામાં બેઠી। તો ત્યાં પણ શંકરિયાનું બચ્ચું બેઠું છે। તો આ નાના પાડીઓનો વાડો છે, તમે જોઈ શકો છો। અત્યારે તમે એને બારી બાંધી નાખી, તમે દેખાડી દઉં બચ્ચા એના કોણ મૂકી દીધું છે। બધા 12 બચ્ચા લાઇનસર બાંધી દીધા છે। તો ચલો આ ભેંસ પણ જોઈ લો। આનું નામ છે જેગો, પણ અત્યારે એની માને અત્યારે જ ધાવે છે, આવડું મોટું થઈ ગયું છે તોય। તો આની માં પણ હું બતાવી દઉં તમને। તો આ ભેંસ વાળી બીજી છે, એની માં બીજી છે, હું તમને બતાવું। તો આ છે ચૌધરી, મતલબ ચૌધરી એ નવ ચૌધરી ભેંસ છે। તો ચલો એની માં આ જગાની માં અહીંયા બેઠા છે। તો હજી એની માં એને ધવરાવે છે। તો હજી ફરમાં પણ ભરાઈ રહ્યા છે પાણીના। તો ચલો ચેક કરી નાખીએ કેટલું બાકી છે, નકા પાણી બહાર ઢોળાશે। તો ચલો ના હજી તો બાકી છે ભરાવાનું। તો કેવું આપણે તબેલાનો વાડો કેવું બનાવે છે તમે કોમેન્ટ કરતા રહેજો। આટલી બધું સુવિધા છે એમ। આ બે ફરમાં નથી, આના સિવાય ઘણા ફરમાં બનાવે છે, એ 12 છે। હજી 2 ફરમાં ત્યાં છે, 4 ને 4, 4 ને 5, 5 ને 6, 7 ફરમાં છે। તો અત્યારે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। જય માતાજી।